અમુક ગામમાં ખાલી ઓટો મારવા જઈએ તો ખાલી ગામમાં કેવો વિકાસ થયો છે. ઘેર ઘેર ગટર લાઈનો, ઘેર ઘેર પાણીની સકલ્યો અને ક્ષેત્રે તો રોડ બન્યા હું રોડ. અને એક અમારા ગામમાં જ મારો બેટો શિખર સરપંચ એવો ભમરારો આવ્યો છે તે નહીં રોડ બનાવતો કે નહીં પાણીની સકલી નાખતો કે નહીં ગટરની લાઈન નાખતો. મારા બેટા ગટરની લાઈન તો લાઈન પણ એક ઓગણવાળી નહીં. નેનો છોકરો બાપરો ભણવા છોકણ જોય એક ઓગણવાળી બનાવવાની તાકાત નહીં. હું તો કહું ગામવાળાને કહેતો તો કે બાલ્યાને સરપંચ ના લાવો લે ના લાવો, પણ મારા બેટા મોને જ નહીં. રાત્યો રાત બાજી પલટાઈ જઈ અને શિખર બાલ્યાએ હું કર્યું ને તે બધું આખું ગામના વોટ બધો બાલ્યા નીકળ પડ્યો. ચિંતા જ નહીં કરવાની. ખબર મારી વાત હું કરી દઉં છે. જો હું તમને કહી દઉં પહેલા જ મને તો ને એક બે સાડી અપાઈ દો. અને હું શું કહું, મારા નેન પોલિસ પતી ગઈ છે તો નેન પોલિસ અપાવો. અને હું જતા હોય તો આપણે એક પર્સ પણ લઈ લઈશું ને. હીલ તો મારી કેટલા દિવસ થઈ ગયા મેં બદલી જ નહીં. એક હીલ અપાઈ દોજો ને. બકા તારા માટે શું એવું છે? ગામનો સરપંચ શું ગમે તે પણ કે. હા એટલે જ તમને કીધું. અને હું શું કહું, જોડે જોડે જતા હોઈએ તો થોડું ખાતા આવીશું બહાર. તારો બાર બીજા અટકાવના તું તાર. તો આખા ગામનો સરપંચ તું જો એટલો કામ કહીને આવ્યો છે. હા તો એક કામ કરો. અને હું શું કહું, પૈસા થોડાક આપો ને મને. આ દોરો જોયો કેટલા દિવસથી તમે મને બીજો દોરો નહીં અપાયો, કરી આપ્યો જ નહીં ને. જતા જતા દોરો લેતા જઈએ ને. ગોડી પેલો રોડ ખાઈ જાવ ને એટલે તારા હોનાન મંગળસૂત્ર તો ભાઈ અને હું શું કહું, આ બંગડી હવે મજા નહીં આવતી. તું ચિંતા ના કરતા તું તાર જે વારું હોય વારી લે તું તાર. હા તો હેડો જલ્દી. હા એટલે હું તો હું તમારો નોકર છું. અરે નોકર ને કીધું મેં પર્સ આપવાનું કીધું. કે પણ માથામાં પોટલી નહીં દેખાતી. એમાં શું થઈ ગયું? અલે આટલો બધો વજન અલે સરપંચ તમને શરમ નહીં આવતી? હાથે ઉતરી લઈ લ્યો. અલે આ એ તો સરપંચ છે. તે સરપંચ હોય તો હું કોઈ મોટા દિલ્હીના હોમ મિનિસ્ટર નહીં તે નેચ ના ઉતરું. પણ હાલથી જોવા તમ પોટલું જ છે તારા પહોન વાત કરો છો તે લઈ લ્યો. મારી સાડી બગડી જશે, દેખાતી નહીં મારી. ઓહો જો તો ઓર હાલ્લો બગડી જાય લે. તો બગડી જાય. કેટલો મોંઘો પહેર્યો આજે જ લાયા હતા તમે. મોંઘો પહેર્યો. આ તો સરપંચ હોય એટલે કોઈ બોલતો નહીં. અમે આવા ધૂળ વાળા તો હતા. થોડું પર્સ આપી દીધું એમાં શું જતું અને ગમોયા આ નેડિયા શું તે થોડા રોડ બોર બનાવવાના રાખો. પૈસા ખાઈ જાવ તે બસ વાતો કરો છો. તે કાલે તૂટી જ જવાના આયા ને. શું થઈ જવાનું એટલે? રોડ તો તૂટવાનો જ છે. રાગ પણ તૂટી તો મુઓ જાય પણ પેલો બનાવો તાને તૂટે કે કાઢામ કાઢો પડે કેવું થાય? વાત કરો છો તે રોડ બોર બનાવતા નહીં નિમ્નમ ખાલી પૈસા જ વેણી ખાવા ગમના બનાવવું છે. જુદા વાળો બનાવવો છે પેલો. આટલો ઊંચા વાતથી કોની જોડે વાત કરો? ખબર નહીં પડતી કોણી આયા? અલ્યા પણ ચા કરતી કેટલી સમ ગરમ છે આટલી બધી? હે સરપંચ છે સરપંચ છે. સરપંચની વહુ હોય તો આટલું તો હોય જ ને. આલા સરપંચ તમારું ખાલી એક સબૂત મારા હાથમાં આવ્યું ને એ દાડા તમારા માથામાં બાળ નહીં મેલું હો રાખજો. હા આ તો ખાલી મને હાથમાં આપવા જો તમારે. તમે આવજો અહીંયા. વભર મારી કહું છું. વભર બધાના મોઢે શું લગાવો છો? મારા દીવન ના ઈથી પેલું રે ને પાઇપો જતી પાણી બધી કઢાઈ લેવરાવ 50 રૂપિયા. હા અને પછી ખબર પડે. એને ખબર પડે પાણી છે રીતના પીવાય છે. તો ભાઈ, સરપંચ હવે મોડું થાય ભાઈ. ચલો. ટોકું છે તોલું ટોકું ની ખબર છે મારી વાત. હા. હા આ તો હારો નસીબદાર હતો તે હો તું મારી માની ચોગન. હા આ બધાને વળી થોડું કોણ મેળ દો પછી વળી જોડી દઈએ હોરી એટલે શાંતિ થઈ જાય. 2 વીઘા કાઢી નાખું આજ તો જોડું એટલે લે લે. એટલે પછી હું વાટ જ જોઈ રહ્યો તો કે તું શાને ભેગો થાય બાલા? આ રોડ બનાવવાનો છે પછી શાને બનાવવાનો છે? તું ના કર ગામનો સરપંચ હમણાં વળગાડી નાખ્યો હમણાં માંથી. એટલે સરપંચ હોય એટલે પછી અમારે મોનથી બોલાવાના હતા. મોને મોન જ હોય ને આખા ગામમાં કોઈ એમ ના કે હાલ લેવડો બાલાજી આ સરપંચ શાને આ રસ્તો થશે? રિજેક્ટ થયો આર્યો રસ્તો રિજેક્ટ થયો. હા
તાણે તી સહયોગ કરી એટલે એવો થોડોક પાસ થઈ જાય. ખાવાના ધંધા ચાલ્યા છે સરપંચ બનીને ખાવાના ધંધા ચાલ્યા છે ઘર ભર્યો છે ઘર ભર્યો છે હું અડસેલો ખાઈ બધાનો તાને હું ખાઈ જા હું. લોકોનું કોઈ વિચાર્યું નહીં ઘર ધાબારો ટોણી બોધ્યો છે એ તો બનાવો તો તેલના ડબ્બા ભરીને ભરીને ઘરમાં નાસ્તા ખવાય છે ગોમાળો જો વિચાર્યું છે હા એ તો રિજેક્ટ થયો છે. આ રસ્તો મંજૂર થશે નહીં. આવતા ફેર મેલે છે અરજી વળી સેટ થઈ જાય તો કોરે મોરે બધા રસ્તો અરસીજી નો થઈ ગયો ને હોય સમ થતો નહીં નહીં થાય રહ્યો. પેલા પછલા વાળો નહીં થાય. ગોમમાં ટોકું હતું એ રિજેક્ટ. બધા હમાસર મળે છે કે બાલ્યો ખાઈ જાય છે ગોમના રૂપિયા સરપંચ બની હું સબૂત છે તમાર ફોન મને બતાવ. અરે સબૂત તો હું લાવો ધોળા દાડા લાવો અને મો તો એ વાયરે ઉડી જે સરપંચ ની આવું એમ ભૂલી જે વાતો જોવું છું હું. લાવો સબૂત લાવો એમ હું. ગોમના બાવરિયા વેસી ખાધા પડતરો માંથી તું એ તો દાંતવાળી જોડા દાંતવાળી સરપંચ બની ચાને બતાય પુરાવો બતાય. મને બધી સોની ખબર બની હેડ. પડે ખોટો દારો બધી ખબર પડે અને સાબુત તો હું એક દારો જરૂર જાહેર કરો શાંતિ રાખ તું ખાલી મને કેમ તાને હા એ તો પંચાયત સાહેબ, બોલાવું છે એટલે. મારા બખારો કરો નહીં મારા હોર જોરું છે એટલે બખારો કરવો નહીં ઓળા જાક્ષો સમય આવશે એટલે તને ખબર પડશે પોણી નું દૂધ સાસનું સાસ થઈ જાય છે એ તો બધું સાટી જ ખાવાનું હોય ને અમે તાને તું હું કાળા ચશ્મા એમના નીપેર તો કાળો કોમ કરે છે એ કાળો કોમત તો વાહ. લેતી હેડ હોય કાણ એમાં કાળા ચશ્મા પહેરે છે તાને. તું ઓછો નહીં ગામમાં બધા રાહતના ઘર છેલ્લો પાસ થયા તો બધાના ખાઈ ગયો બેઠા બેઠા ખાઈ ગયો બધું ખાઈ જવું તાને બેસ તિજોરીઓ પર તારું બેટી જા નખો જા મારા જોર બાલ્યા ગાળો ના દે ન કે ટોકરે નહીં બાળી રાહત નું તારો બા આખું ગોમ ખરાબ કર્યો આખું ગોમ ખરાબ કર્યો સવાની પ્રથમ બૂટ પહેરીને ફરવું છે અરે આ બેટા ના ખા ગોમના એટલો રોડ ના બની આલ્યો તું મને રોડ ના બની આલ્યો તું અમને ઘર તો હનો બની આલે હું થયું તકા ચંબા ખારો કરો છો પેલા આદમી ચંબા ખારો કરો છો અલે આ ગામમાં મારા ઘરાઘર થઈને નારી ને આરસીસી રોડ બની આલતો નહીં કોણ આ બાલ્યો રહ્યો ને સરપંચ અલ્યા બાલ્યાની તો તમને હું વાત કરું હમણાં જ હું ચાંદની પોટલી લઈને આવતો તો અને શિખર નવાઈ નું બૈરું છે એવું સહીનું તો દાડા દાડા મારા બેટાને જવાની આવે સલ્યો ઓવા ગામના બધા રૂપિયા ભેગા કરીને ઘરમાં ગોઠવ્યા છે તિજોરામાં અને બૈરાનો તો શિખર બ્યુટી પાર્લર માં મોકલે શકું કેવું તૈયાર કર્યું છે તમે જોવો તો લીલા કલર ની તો હાડી પહેરાવે છે જોને હોળવરની કન્યા હોય ને એવું તો એનું બૈરું શણગારે છે એટલે ગામના પડતરમાં બાવળિયા પારી પારી તિજોરી પૈસા ગોઠવ્યા પછી બૈરું લેર જ મારે કટનાટન ટનાટન જ થાય અને મારા બેટા તું જોઉં ને તખા ભાઈ પરસ પડી ગયું તોથી હું આવતો તો રસ્તામાં ચાંદની પોટલી ઉપાડી અને એરા બાઈક ઉપર હતો પરસ ભય પડી ગયું તે મને હું કહીને બૈરું એ પછલા પેલું પરસ ઊભું કરીને મને ભીમાન આયો કેટલો પાવર કર્યું છું મારા બોલો ડોશીને 25 રૂપિયા હાલ્લો લીયાલો મારો વશે પાણી નેરા છે 2500 વાળો હાલ્લો પહેરી એટલે 2500 ગોમના પૈસે તખા ભાઈ 2500 નહીં 25000 વાળો તો હાલ્લો પહેરી પહેરી ફરે 25000 રૂપિયા 25000 અને એનું પરસ ખાલી 12500 રૂપિયાનું તો ખાલી પરસ હતું મારા મારવો તો બને ના માર્યો કો મારા પર કેસ થાય એટલે ના માર્યો કેસ થઈ જાય ઓ વાહ તખા ભાઈ આ તમે કેસની વાત કરીને મારા મગજમાં એક આઈડિયા આવ્યો શું આઈડિયા આવ્યો હું શું કહું હા સરપંચ બાલ્યો છે હા. એના ઉપર આપણે કેસ કરી દો કરી દીએ હેરો દોડા દાડા રાજીનામું આલીને જતો રહે મેલી મેલી હરિયાણી પાછળ પકડીને બેહી લાવો હરિયા ગણતો કરી દઈએ 12 મહિના સુધી હરિયા ગણતો કરી જો દઈએ દુવાળાન પઠા પેલો તખા ભાઈ આજ ભલે ખાવાનું એક ટાઈમ ભૂસારીએ એવો પણ તાણ. કેસ પેલો કરવો બોલો સાહેબ બેહાડો ફટાફટ બાલ્યો જોવા કરતો હરિયા ગણતો થઈ જા તખા ભાઈ હે ઘઉં પડ્યા હે ઘઉં પડ્યા રેશન કાર્ડની દુકાનમાં તો નહીં આવી આપણે ના ના યાર પોલીસ સ્ટેશન જ છે હવે સાહેબ આવો ફરી ગયો સાહેબ 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 એક કેસ નોંધાવાનો હેડો કે ઊંઘવા ઉઈલું બનાવી જવાય કાન રામ રામ નમસ્કાર ક્યાંથી આવે સાહેબ ગમનાથ છીએ ક્યાં વાત આવ સાહેબ તો ટેપ જે પોકતું પેલું ગીત વાગતું છે પતા ના હો બતા
આ તો તકાભાઈ હું થાનાનો ફેસલો કરી બોલો બેન હતી આ પાછો પેલી. સાહેબ શું તકલીફ થઈ? સાહેબ ગોમના રૂપિયા ખવરાઈ ગયા. અચ્છા તમે ખાઈ ગયા? ના તો કોણ ખાઈ ગયું? સાહેબ અમે ખાઈ ગયા તો ચોર તમારે પાણું લેવા આવું. બરાબર. બાવરિયા વેસાઈ ગયા ગોમમાં સાહેબ બિલ કરવા માંડ્યા પંચાયતનો. તમે હા? તમે અમે નહીં વેચ્યા, તો ગોમના મોભીએ વેચ્યા છું. પણ પેલા તમે ખાલી આ ગુના લખો. ઓકે પછી 4 ભેંસો ચોરાઈ જઈ. 4 બેસે જો. આ વર ના રાખી સાહેબ ગોમમાં કશીએ. તમે શું કરતા હતા ત્યાં સુધી? સાહેબ પણ અમે તો યાર થાચા પાચા માણસો યાર રાતી હુઈ ગયા હોય. હું ખબર ઓકે, રાખી પછી બસ ખાલી આટલું બધું ચોરવાનું છે. અને ગોમના સરપંચે આ બધું કર્યું. કોણ? ગોમના આપણા સરપંચ સરપંચે બાલો. તમારા ગામના સરપંચ? ઓવા. ભલા આદમી સરપંચ આવું કરે? સરપંચે બધું વેચી માર્યું છે. ગોમમાં ફૂંચી ખાવાય રાખ્યું નહીં યાર. સરપંચ આવું ના કરે. હું ના કરે સર તખાભાઈ કીધું. સરપંચે તો રાહતાર વાળ્યું ગોમમાં. એમાં તમારા માથામાં ટોલો પડી મંડી. અને રોડ ઉભા ને ઉભા રોડ વેચી મારે. બધું થશે બરાબર કાર્યવાહી, પણ પેલા મને જવાબ આલો કે સબૂત શું છે બોલો. સબૂત લાયા છો? પણ સાહેબ ઈવાને પૈસા ખાધા એ સબૂત ના કહેવાય. તમે રોડ ભાડ્યા? નહીં આયા. તમે ભાડ્યા? અમે કી એટલે સાહેબ જલના હરિયા પાસે ઠેલી મેળવાનો હોય ને. એવું ના થાય. તમારી એફઆઈઆર લખી દીધી. સબૂત વગર આગળ કાર્યવાહી ના થાય. સબૂત લઈને આવો પેલા. સબૂત શું છે? સરપંચે કરું હું. સાહેબ તમે એમને પકડી નહીં કહો એમને થોડું પકડાય. કેવી વાત કરો છો તમે? તો કરવું પડશે એમ. સબૂત લઈને આવો પેલા. જો સાબુત તો પછી કેવું લાવા સાબુત કયો. આ પોલીસ સ્ટેશન છે. તમારું ઘર નહીં ઉઠાવે હેડ્યા. ફટાફટ ઘેર જો લઈને આવો જો. ટાઈમ બગાડો તો ખોટી બગાડો. અને આજે આવતા નહીં. હેલો પૈસા ભૈયા. થોડો ટાઈમ ખરાબ કર્યો છે. સાહેબ સબૂત લખવું પડશે ને? ના તો ફરી લખ્યાલું લે લખ્યાલું નીકળ કરો તો મોટા છે મોં નાખું છું. સરપંચ અમુક ગુનો લખવા આવ્યા છે. પૈસા ભાઈ અમે તો કાઠું આવ્યું છે પોલીસ સ્ટેશન જ્યાં તો કાઠું આવી ગયા શું કરીશું. પણ સાહેબે કેસ લેવાનું ના પાડી દીધું. કયો આપણો કેસ લઈ લીધો હોત તો બાલ્યો 12 મહિના સુધી જેલના હળિયા ગણતો થઈ જતો. આમાં કાઠું કોમ આવી છે શું કરશો કેમ. તખાભાઈ આનો એક જ ઉપાય છે, બાકી બીજો કોઈ ઉપાય નહીં. આ કોમ ખાલી એક જ માણસ કરશે. કોણ કરશે. હારેલો સરપંચ. હારેલો સરપંચ. હા ઓકે બરાબર સાચી વાત છે. આ હારેલા સરપંચ પાહણ જઈએ હા. અને આપણે ગામમાં શું તકલીફ છે ખાલી વાત કરીએ. જો ફટાફટ સબૂતે આલ છે અને બાલ્યાને 12 મહિના નહીં 20 વર્ષ સુધી જેલના હરિયા ગણતો કરી દે. બરાબર છે. બાલ્યા આમાં હોરાશ આમાં આવીએ હા છીએ. તારા તો હું સસમા ફોડી નાખું શાંતિ રાખ.